નિયમિત રીતે જે લોકોને વેઇટ લોસ પ્રોબ્લેમ્સ છે, ઘણા બધા પ્રયત્નો કર્યા છે વેઇટ લોસ માટેના અને ખરેખર એમનું વજન ઘટતું નથી, તો બસ આ મગની દાળનું સેવન કરો. મેં કહ્યું એવી જ રીતે કરો, એકદમ સ્ટ્રિક્ટ ડાયટ કરો. 7 દિવસ સુધી જો તમારું વજન ઘટે તો તમે કન્ટિન્યુ આવી રીતે મગની દાળનું સેવનનું કરી અને વજન ઘટાડી શકો છો. ખરેખર કહું છું, તમારે એની યોગાની જરૂર પડે નહીં, કોઈ તમારે વેઇટ લોસ પ્રોડક્ટની જરૂર પડે. ઓકે, તો ચલો જોઈએ રેસીપી. ખરેખર આપ સૌને આ રેસીપીનો વિડીયો પસંદ આવે છે તો ખરેખર દિલથી લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરશો. અને સાથે સાથે મિત્રો, મારો વિડીયો છે માત્ર જે લોકોનું વજન નથી ઘટતું અને સાથે જે લોકોનું શરીર રોગિષ્ટ છે એમના માટે છે. સૌથી પહેલાં જ્યારે તમારે વેઇટ લોસ કરવું છે તો વેઇટ લોસ કરવા માટે નિયમિત રીતે મગ અથવા મગની દાળનું સેવન કરવાનું રાખો. ખરેખર મગ અને મગની દાળની અંદર જે પોષક તત્વ છે એની મદદથી તમે ઇઝીલી તમારું વેઇટ લોસ કરી શકો છો, ફેટ લોસ કરી શકો છો, ચાહો તેટલું વજન ઘટાડી શકો છો. કારણ કે મગ અને મગની દાળની અંદર જે મિનરલ્સ, વિટામિન્સ છે તે તમારા શરીરની અંદર રહેલી ચરબીને ઓગાળે છે. અહીંયા આપણે ફોતરાવાળી મગની દાળ લીધી છે. જો તમે આવી રીતે રોજ મગની દાળનું સેવન એક ટાઈમ ભરપેટ ખાશો તો પણ તમારા શરીરનું વજન એકદમ ઝડપથી ઘટવા લાગે છે. કારણ કે મગની દાળની અંદર ડાયટ્રી અને સેલ્યુલોઝ ફાઇબર છે જે તમને ભૂખ ઓછી જગાડે છે. બીજું કે મગની દાળની અંદર ડાયટ્રી અને સેલ્યુલોઝ ફાઇબર તો છે, સાથે સાથે પુષ્કળ પ્રમાણમાં પ્રોટીન છે જે તમારા મસલ્સને સ્ટ્રોંગ કરે છે. બીજું કે એન્ટીઓક્સિડન્ટથી ભરપૂર એવા મગ તમે ખાઓ છો એટલે તમારા શરીરની જે કેલરી હોય છે તે બળવા લાગે છે અને તમારું પેટ લાંબા સમય સુધી ભરાયેલું રહે છે, તમને તાકાત મળે છે. તો ચલો આજે સરસ મજાનો વેઇટ લોસ મગની દાળનો રેસીપીનો વિડીયો જોઈ. જો તમે આવી રીતે મગની દાળ બનાવશો તો ખરેખર કહું છું, દિલથી કહું છું, તમને ભૂખ્યા રહ્યાનો અહેસાસ નહીં થાય. તમને એવું લાગશે કે તમે રોજ ટેસ્ટી ખાઈ રહ્યા છો અને સાથે તમારું વજન પણ ઘટવા લાગશે. હવે અહીંયા બાફેલી મગની દાળ કે મગની દાળનું સૂપ તમને ન ભાવે, બરોબર, સ્વાભાવિક છે. પરંતુ જો તમે આજે હું જેવી રીતે મગની દાળ બનાવું છું એ જ રીતે તમે મગની દાળ બનાવશો તો ચોક્કસ ગેરંટી સાથે કહું છું તમને ભાવશે ખરું, તમારું વજન પણ ઘટવા લાગશે. તો કેવી રીતે આ મગની દાળનું સેવન કરવાનું છે એવું તમને સૌથી પહેલાં જણાવું બનાવતા પહેલાં. અહીંયા આપણે ફોતરાવાળી મગની દાળ લેવાની છે. એ મગની દાળને સારી રીતે ધોઈ અને પછી 1 વાટકી મગની દાળ હોય તો 4 વાટકી પાણી ઉમેરી અને આવી રીતે બાફી લેવાની છે. અહીંયા મેં કુકરના ખાનામાં બાફવા મૂકેલી છે. તો આપણી મગની ફોતરાવાળી દાળ એકદમ સરસ મજાની બફાઈ ગઈ છે. ઓકે, હવે આ મગની દાળમાંથી આપણે મગની દાળ કેવી રીતે બનાવી એની જોઈએ રેસીપી. તો સૌથી પહેલાં તમારે કેવી રીતે આ મગની દાળનું સેવન કરવાનું છે તો સવારના નરના કોઠે તમારે આવી રીતે કાં તમે બાફેલા મગ ખાઓ, કાં મગની દાળ ખાઓ, કાં તમે મગની દાળનું સૂપ પીવો, અથવા તો અત્યારે જે રીતે આપણે મગની દાળનું શાક બનાવીએ છીએ એવી રીતે મગની દાળનું શાક બનાવો, બહુ ટેસ્ટી લાગશે. અને દહીં સાથે અથવા તો તમે એમ જ લુખું ભરપેટ ખાવાનું છે, 1 વાટકી 2 વાટકી. ઓકે, બીજું એની સાથે કશું જ ખાવા પીવાનું નથી. બપોરના ભોજનમાં માત્ર સલાડ અને ગ્રીન જ્યુસ લઈ શકાય છે, રોટી ભાખરી કશું જ નથી ખાવાનું. અને રાતના ભોજનમાં તમારે માત્ર ને માત્ર તમે ખીચડી અને દૂધ ખાઈ શકો છો. તો 7 દિવસ સુધી આ તમારું ડાયટ પ્લાન છે. ગેરંટી સાથે કહું છું, વીકનેસ નહીં આવે, કારણ કે આ મગ છે તમને વીકનેસ આવવા દેશે નહીં. ચા પી શકો છો ઓછી ખાંડવાળી, સાથે તીખું તળેલું બહારનું બિલકુલ બંધ. દિવસ દરમિયાન પુષ્કળ પ્રમાણમાં પાણી પીવાનું છે. સવારનું વહેલું પાણી ગરમ પીવાનું. જે પહેલું પાણી પીવો છો એ તમારે થોડું હુંફાળું ગરમ પાણી પીવાનું. આટલું ધ્યાન રાખશો તો બસ તમારે કોઈ પણ કસરત વગર 7 જ દિવસમાં તમારા શરીરની જે ચરબી છે એ આપોઆપ ઘટવા લાગશે. ચલો જોઈએ રેસીપી. આ રેસીપી બનાવવા માટે સૌથી પહેલાં આપણે લઈશું તેલ. તો અહીંયા આપણે તેલ ગરમ કરવા માટે મૂકવાનું છે. અહીંયા 2 વાટકી જેટલી મગની દાળ છે તો આશરે હું અહીંયા 2 ચમચી તેલ લઉં છું. તેલ ગરમ થાય એટલે આપણે એમાં રાઈ ઉમેરવાની છે. તેલ આટલું ગરમ હોવું જોઈએ કે રાઈ ઉમેરી તરત જ આપણી રાઈ સાંતળાઈ જાય. હવે મેં અહીંયા જીરું પણ ઉમેરી દીધું છે. સાથે સાથે જીરું પણ એકદમ સરસ સંતળાઈ જાય એટલે ફટાફટ આપણે 4 થી 5 કળી લસણ ઉમેરી દેવાનું છે ખાંડીને. લસણ ઉમેર્યા પછી તરત જ આપણે એમાં ડુંગળી 1 ઉમેરી દેવાની છે. ડુંગળી ઉમેરી અને તરત જ આપણે એમાં ટામેટાં ઉમેરી દેવાના છે. તો અહીંયા હું તરત જ ટામેટાં ઉમેરી દઉં છું અને ટામેટાં ઉમેર્યા પછી આપણે એક વખત હલાવી લઈએ. ઓકે, તો હવે અહીંયા સૌથી પહેલો કેવી રીતે આ વઘાર કરવાનો છે તો હળદર ઉમેરી દેવાની છે, થોડું મીઠું ઉમેરવાનું છે, લાલ મરચું કશ્મીરી અને લાલ મરચું રેશમ પટ્ટું ઉમેરી દીધો મેં, સાથે થોડું જીરું કાચું ઉમેરીશું અને આ બધી જ વસ્તુને આપણે હલાવી લેવાની છે. ટામેટાં ઉમેર્યા પછી અને 1 આખો ગ્લાસ ભરીને પાણી ઉમેરવાનું છે અને આ પાણીને ઉકળવા દેવાનું છે. સાથે સાથે આપણે થોડો ગરમ મસાલો પણ ઉમેરી દઈએ, જેના કારણે આપણને એવું ન લાગે કે આપણે ફીકું ફીકું કોઈ વસ્તુ ખાઈ રહ્યા છીએ. કારણ કે આપણે રોટી ભાત કશું જ નથી ખાવાનું. માત્ર 7 જ દિવસ સુધી તમારે આવી રીતે મગની દાળ ખાવાની છે. ઓકે,
તો હવે આપણે ઉકાળીશું આ પાણીને. ઓકે, 1 ગ્લાસ આખો પાણીનો ઉમેર્યો છે મેં. તો અહીંયા તમે જોઈ શકો છો આવી રીતે આપણું પાણી છે પુષ્કળ ઉકળવા લાગે અને કાચું પાણી ન રહે એટલે આપણે શું કરવાનું છે, બાફીને રાખેલી મગની દાળને ઉમેરી દેવાની છે. ઓકે, અને હવે આપણે હલાવી લઈશું. તો આ જે મગની દાળ છે એકદમ પ્રવાહી થઈ, લિક્વિડ થઈ 3 થી 4 મિનિટ સુધી આમ જ આપણે ઉકળવા દેવાની છે. આ મગની દાળ હજી આનાથી પતલી કરવી હોય તો કરવાની છે. તો આ મગની દાળનું 1 ટાઈપ ઓફ સૂપ થયું, એકદમ પતલું. આ ભરપેટ એક ટાઈમ બસ આ જ ખાવાનું તમારે. ખરેખર તમારું વજન એકદમ ઝડપથી ઘટી જશે. હવે આપણે 3 થી 4 મિનિટ સુધી ઉકળવા દેવાનું, જેના કારણે જે મગની દાળ છે એમાં બધા જ ટેસ્ટ બેલેન્સ થશે. અને વજન ઘટાડવા દરેક વ્યક્તિ માટે આ રેસીપી બહુ સરસ મજાની છે. તો ખરેખર આગળ કહ્યું એવી રીતે તમે આ મગની દાળનું સેવન કરો અને વજન ઘટાડો. ખરેખર આ મગની દાળની રેસીપી અત્યાર સુધીની વજન ઘટાડવા માટે સૌથી બેસ્ટ છે. તો ખરેખર મિત્રો આપ સૌને એ રેસીપી પસંદ આવી હોય તો ચોક્કસ તમે પણ આવી રીતે મગની દાળનું સેવન કરો અને વજન ઘટાડો. નિયમિત રીતે જે લોકોને વેઇટ લોસ પ્રોબ્લેમ્સ છે, ઘણા બધા પ્રયત્નો કર્યા છે વેઇટ લોસ માટેના અને ખરેખર એમનું વજન ઘટતું નથી, તો બસ આ મગની દાળનું સેવન કરો. મેં કહ્યું એવી જ રીતે કરો, એકદમ સ્ટ્રિક્ટ ડાયટ કરો. 7 દિવસ સુધી જો તમારું વજન ઘટે તો તમે કન્ટિન્યુ આવી રીતે મગની દાળનું સેવનનું કરી અને વજન ઘટાડી શકો છો. ખરેખર કહું છું, તમારે એની યોગાની જરૂર પડે નહીં, કોઈ તમારે વેઇટ લોસ પ્રોડક્ટની જરૂર પડે. ઓકે, તો ચલો જોઈએ રેસીપી. ખરેખર આપ સૌને આ રેસીપીનો વિડીયો પસંદ આવે છે તો ખરેખર દિલથી લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરશો. અને સાથે સાથે મિત્રો મારો વિડીયો છે માત્ર જે લોકોનું વજન નથી ઘટતું અને સાથે જે લોકોનું શરીર રોગિષ્ટ છે એમના માટે છે.